નમસ્કાર બધાને. આ કંઈક અમે નવો ટોપિક તમારી પાસે લઈને આવ્યા. અમે સુરત ગયા હતા, આપણે કોલેજમાંથી જ ગયા હતા અને ત્યાં એક એવી નવી વસ્તુ જોવા મળી, જાણવા મળી કે તમે મૂવી જોવો છો, મૂવીની સામે જે કિરદાર દેખાય છે, તમને એક્ટર દેખાય, એક્ટ્રેસ દેખાય અને બહુ વધીને ડાયરેક્ટરની ભૂમિકા ખબર હોય, પણ એ મૂવીની પાછળ ધંધો જે વ્યવસાય ચાલતો હોય તે કઈ રીતે ચાલે છે એની આપણે પૂરેપૂરી માહિતી જોઈશું, આપણે જાણીશું. દેવમભાઈ પણ અમારી જોડે જ ત્યાં સુરત આવેલા અને જ્યાં ધંધાની વાત થતી હોય ત્યાં ગુજરાતી લોહી એટલે ધંધો સાંભળે એટલે લોહી ઉકળવા મળે. એ રીતે અમારે ગુજરાતી લોહી અને ધંધામાં બહુ જ જિજ્ઞાસુ વ્યક્તિ દેવમભાઈ, આજે આપણે એમના પાસેથી જાણીશું કે મૂવીની પાછળ એડિટિંગ તો ઠીક, પણ જે ધંધો હોય, વ્યવસાય હોય કે કોણ કેટલા પૈસા કમાય એ બધું જ આપણે જાણીશું. તો દેવમભાઈ કેમ છો? મજામાં ને? બસ મજા. સુરતમાં કેવું? મજા આવી? સુરતમાં જોરદાર રહ્યું, બહુ મજા આવી. સુરતમાં જબરો સેમિનાર હતો, એમાં રેવા મૂવી છે ગુજરાતી ફેમસ, એના પ્રોડ્યુસર હતા અને એક આગંતુક મૂવીના ડાયરેક્ટર પ્રોડ્યુસર રહે નીતિશ રાવલ. હા, એક પરેશભાઈ વોરા કરીને હતા રેવા મૂવીના. એ બધું તો ઠીક, પણ આજે આપણે તમારા થી જાણવાનું છે કે મૂવીનું કઈ રીતનું હોય છે. ઓકે, તો આપણે પહેલાથી શરૂઆત કરીએ કે જે મૂવી હોય એમાં પૈસા કઈ રીતે આવે, જે પ્રોડ્યુસરની શું ભૂમિકા હોય, પ્રોડ્યુસર ક્યાંથી પૈસા લાવે, એ બધું જ આજે આપણે, તમે કહો પહેલો પ્રશ્ન. હાજી, આમાં મૂવીમાં એવું હોય છે કે આપણે એક ધંધાની જ વાત કરવાના છે આજે. તો ધંધામાં, મૂવીમાં સૌથી પહેલા ભૂમિકા આવે છે ઇન્વેસ્ટરની. કે ઇન્વેસ્ટ કરવા માટે કે મારે મૂવીમાં ઇન્વેસ્ટ કરવું છે તો હું કોઈક સારા પ્રોડ્યુસરને શોધીશ. કે હું મૂવીમાં ઇન્વેસ્ટ કરવા માટે સારા પ્રોડ્યુસરને શોધીશ, પછી તૈથી મારી ભૂમિકા પૂરી. એટલે મૂવી શરૂ કરવા માટે જ સૌથી મોટો રોલ ઇન્વેસ્ટરનો હોય છે. ઇન્વેસ્ટરના મગજમાં તો એ હોય જ છે કે એક પ્રકારનું શેર માર્કેટ જ છે આ. કે એમાં હું 1 કરોડ રોકીશ તો 1 ના 50 લાખે થશે, 1 ના 10 કરોડે થશે. એટલે એમ તો અત્યારે જોઈએ તો મૂવી માટે ઇન્વેસ્ટર ઘણા મળી જાય છે અને ઘણા નથી પણ મળતા. એટલે સૌથી મોટી ભૂમિકા મૂવીમાં ઇન્વેસ્ટરની થઈ જાય છે. કે ઇન્વેસ્ટર હવે નોર્મલ છે કે તમારે 100 કરોડ રોકવા હોય, તો તમે કોઈ જેવા તેવા પ્રોડ્યુસરને તો શોધો નહીં. કોઈક સારો એવો, તમે પહેલા 6-7 મહિના રિસર્ચ કરશો અને પછી સારો પ્રોડ્યુસરને શોધશો. આ લાલો ફિલ્મ અત્યારે તમે જોઈ, એ લાલો ફિલ્મ એમ તો 50 લાખના બજેટમાં જ બની છે, પણ એ 50 લાખના બજેટ પાછળની જે કાસ્ટ હતી, એ કાસ્ટને શોધવામાં ઇન્વેસ્ટરે લગભગ 1.5 વર્ષ કર્યું હતું. 50 લાખ ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટરે 1.5 વર્ષ રિસર્ચ કર્યું હતું અને પછી તેમને ઇન્વેસ્ટ કર્યું છે. એવી રીતે મૂવી બનાવતી વખતે સૌથી મોટી ભૂમિકા હોય ને તો તે ઇન્વેસ્ટરની છે. અને તમે વાત કરી પ્રોડ્યુસરની, તો ઇન્વેસ્ટર પછી આવે પ્રોડ્યુસર. કે ઇન્વેસ્ટરે પૈસા રોકી દીધા એટલે ઇન્વેસ્ટરે 100% ભરોસો પ્રોડ્યુસર પર મૂકી દીધો. હવે પ્રોડ્યુસર તે પિક્ચરની કાસ્ટ નક્કી કરશે કે મારે તે આ કેમેરામેન પાસે શૂટિંગ કરાવવું છે, આમની પાસે એડિટિંગ કરાવવું છે, આમની પાસે તે આપણે આ એક્ટર હશે, આ એક્ટિંગ, આ હિરોઈન હશે, આ હીરો હશે. કાસ્ટિંગનું કામ હોય ને, એ કાસ્ટને કેટલા પૈસા આપવાના, એ કામ પ્રોડ્યુસરનું છે. કે મૂવી ઇન્વેસ્ટર પાસેથી પૈસા લઈને મૂવીમાં કઈ જગ્યાએ રોકવા, એ કામ પ્રોડ્યુસરનું છે. પણ હવે તો જોઈએ છીએ, આજની આધુનિક મૂવી જોઈએ આપણે તો એમાં તો કાસ્ટિંગ એ પ્રોડ્યુસર નથી કરતા, જેમ કે કાસ્ટિંગ ડાયરેક્ટર જ હાયર કરી લે, એટલે એ ડાયરેક્ટર પ્રોડ્યુસર એ ડાયરેક્ટર જ બધું કાસ્ટિંગ થતું હોય. એમ પહેલા એવું ચાલતું હતું કે પ્રોડ્યુસર જ બધું કાસ્ટ નક્કી કરે,
પણ અત્યારે તે પ્રોડ્યુસર ખાલી તે ડાયરેક્ટર જ નક્કી કરે છે. ઓકે. અને ડાયરેક્ટર જ એની પાસે અને ડાયરેક્ટર જ પછી તે કાસ્ટ બધું તમે કીધું એમ હીરો નક્કી કરે, હિરોઈન નક્કી કરે, એડિટિંગ સ્ટાફ પણ અત્યારે ડાયરેક્ટર નક્કી કરતા હોય છે. ડાયરેક્ટરની સૌથી મોટી ભૂમિકા એ છે મૂવીમાં કે ડાયરેક્ટર મૂવી ચલાવવાનું કામ કરે છે કે કયા ટાઈમે કયું શૂટ થશે, કઈ જગ્યાએ થશે, આ શૂટ દરમિયાન કયા કપડાં પહેરવામાં આવશે. એ એટલે કે મૂવીને બનાવવા માટે સૌથી મોટી ભૂમિકા હોય ને તો ડાયરેક્ટર. એટલે મૂવી બનાવવાનું કામ ડાયરેક્ટર કરે છે. આ આપણે ઇન્વેસ્ટરની માહિતી મેળવી, પ્રોડ્યુસરની મેળવી, ડાયરેક્ટરની એક વધારાની મળી ગઈ. તો મૂવી બની ગયું ત્યારે એક ડિસ્ટ્રીબ્યુટરની કંઈક આવતું હોય છે એમનો રોલ. ડિસ્ટ્રીબ્યુટર વગર તો પિક્ચર થિયેટરમાં પહોંચતું જ નથી. પિક્ચર તમે બનાવી દીધું એટલે કે તમે તમારો કોન્ટેન્ટ પૂરો કરી દીધો. એ કોન્ટેન્ટને લોકો સુધી પહોંચાડવા માટે સૌથી મોટું કામ ડિસ્ટ્રીબ્યુટર કરે છે. ઓકે. એ થિયેટરમાં કયા ટાઈમે કયું પિક્ચર આવશે એ ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરે છે. ટાઈમે ડિસ્ટ્રીબ્યુટર. હાજી. એ પિક્ચર બન્યા પછીનો આખો રોડ મેપ ડિસ્ટ્રીબ્યુટર બનાવે છે. ઓહો. યસ. કે જો ડિસ્ટ્રીબ્યુટર સ્ટ્રોંગ ના હોય તો પિક્ચર ફ્લોપ ગયું તમારું. સૌથી 50% કહીએ ને કે 50% પિક્ચર હિટ જવાનું કામ ડિસ્ટ્રીબ્યુટરથી થાય છે. કે થિયેટરમાં કમ્પ્લીટ સમયે પિક્ચર ચાલુ થયું કે નહીં. ઓકે. કે અત્યારે એક કિસ્સો થયો કે ડિસ્ટ્રીબ્યુટર બરાબર નતો. થિયેટર વાળાએ તો કહી દીધું કે અમારા ત્યાં 3 વાગે આ પિક્ચરનું સ્ક્રીનિંગ થઈ ગયું. ઓકે. પણ હકીકતમાં જે પિક્ચરના પ્રોડ્યુસર હતા એમને એ થિયેટરમાં જઈને જોયું તો પિક્ચર ચાલતું જ ન હતું. એ આમાં ભૂલ ડિસ્ટ્રીબ્યુટરની આવે છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર શોધો, બહુ સારો ડિસ્ટ્રીબ્યુટર શોધો તો પિક્ચર તમારું હિટ. એટલે સ્ક્રીનિંગ માટે સારો એવો ડિસ્ટ્રીબ્યુટર હોવું જોઈએ. યસ. આ બધું આપણે જાણીએ તો આ લોકો પૈસાની જે વેચણી થતી હોય અમુક ભાગ મળતા હશે કે ડિસ્ટ્રીબ્યુટરને કંઈક અલગ ભાગ મળતો હશે. બધા કમાય કઈ રીતે? પિક્ચર માની લ્યો કે હિટ થઈ ગયું, બ્લોકબસ્ટર થઈ ગયું, તો બધા લોકો કઈ રીતે કમાય? એમાં આપણે ડિસ્ટ્રીબ્યુટરે પિક્ચર થિયેટરમાં આપી દીધું. હવે થિયેટર વાળા કઈ રીતે કમાવે છે કે વચ્ચે જોલ કરે છે કે આખું થિયેટર ફૂલ છે પણ થિયેટરમાં રાતે એક્સેલ સીટ બહાર પાડે છે કે અમારે તો થિયેટરમાં ખાલી 10% સીટો જ ભરાઈ હતી. ઓકે. એટલે જે 10%ના પૈસા હોય એ જ ખાલી આગળ જાય છે. બાકીના 90%ના પૈસા તે થિયેટર વાળા એમના ખિસ્સામાં રાખે છે. આ તે આમ આઈમેક્સ કહીએ કે 4DX કહીએ કે એ બધા થિયેટરમાં નથી થતું આવું. એ બધા થિયેટરમાં આવા જોલ નથી થતા. પણ જે આમ નીચે સિંગલ સ્ક્રીન હોય એ થિયેટરમાં ખાસ કરીને આવું થાય છે. એટલે આ રીતના સ્કેમ બહુ જોરદાર સ્કેમ થાય છે. તો પછી હવે માની લો કે જે થિયેટર છે એ 100% પ્યોર ઓનેસ્ટ છે. એને પ્યોર જેટલી સીટ બનાણી છે એટલી જ આંકડો કીધો. તો ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે કમાય, પછી પ્રોડ્યુસર કઈ રીતે કમાય, અને છેલ્લે જે હમણાં વાત આવે છે કે એક્ટરનો કંઈક અમુક % રોયલ્ટી હોય છે અલગથી, તો એ બધા કઈ રીતે, અને સૌથી વધારે કોણ કમાય? યસ. આમાં એવું હોય છે કે પ્રોડ્યુસરે તો કાસ્ટ નક્કી કરી દીધો. એટલે ધારો કે મેં એક હીરો નક્કી કર્યો, એટલે પ્રોડ્યુસર ઇન્વેસ્ટરમાંથી, એટલે પ્રોડ્યુસર એ હીરોને પૈસા આપી જ દેશે. એટલે હીરોનું ત્યાં કામ પૂરું થઈ ગયું. ઓકે. પણ ઘણું બહુ જોરદાર પિક્ચર હોય, કાં તો હીરોએ એવો એગ્રીમેન્ટ કર્યો હોય કે આ પૈસા તો આ ફીસ તો હું લઈશ જ તમારી પાસેથી, પણ એના સિવાયની જે પિક્ચર ચાલે એમાંથી 10% હિસ્સો લઈશ. ઓકે. પ્રોડ્યુસરની વાત કરીએ તો પ્રોડ્યુસર અને ડિસ્ટ્રીબ્યુટરની અંદર થિયેટર પણ આપણે સાથે લઈ લઈએ છીએ. એટલે આમાં વીક પ્રમાણે પૈસા હોય છે કે પહેલા વીકમાં તમારે એક પિક્ચર આવ્યું થિયેટરમાં, તો એ પિક્ચરમાંથી તમારે જેટલા પૈસા તમે કમાયા, એ પૈસામાંથી 45% હિસ્સો પ્રોડ્યુસરનો હોય. એટલે કે પ્રોડ્યુસર, કાસ્ટ એ બધા પાસે જાય, અને 55% હિસ્સો તે થિયેટર વાળા પાસે રહે છે.
બીજા વીકની વાત કરીએ તો પ્રોડ્યુસરનો ભાગ ધીમે ધીમે ઘટતો જાય. બીજા વીકમાં પ્રોડ્યુસર પાસે 40% હિસ્સો હોય તો ડિસ્ટ્રીબ્યુટર પાસે 60% હિસ્સો હોય છે. એમ જેમ જેમ વીક ઘટતા જાય એમ પ્રોડ્યુસરનો ભાગ ઓછો થતો જાય અને થિયેટરનો ભાગ વધતો જાય છે. ચોથા વીકમાં પ્રોડ્યુસર પાસે ખાલી 20% જ પૈસા આવે છે અને થિયેટર વાળા પાસે 80% પૈસા જાય છે. ઓકે, એટલે સૌથી વધારે થિયેટર વાળા. હા, એમ તમને લાગે કે થિયેટર વાળા નથી કમાતા, એવું પણ થિયેટર વાળા જ કમાય છે. હા, પછી આપણે જોઈએ કે જે મૂવી હોય એ જેમાં એક્ટરની રોયલ્ટી હોય એ કઈ રીતે નક્કી થાય? મૂવીના સક્સેસ થી નક્કી થાય કે પહેલેથી ડિસાઇડેડ? ના, એમાં એવું હોય છે કે પ્રોડ્યુસર તે પહેલેથી નક્કી જ કરી દે છે કે આ હીરો છે, આના હું આટલા કરોડ ફીસ આપીશ. ઓકે, આટલી કરોડ ફીસ આપીશ કાં તો આટલા લાખ ફીસ આપીશ. ઓકે, એ પછી એ હીરોનું કામ પિક્ચરમાં એક્ટિંગ કરવાનું છે. આગળની પ્રક્રિયામાં હીરોનું કામ પડવાનું નથી. હીરો એક્ટિંગ કરીને, શૂટિંગ કરીને, પિક્ચર પતાવીને પૂરું, હીરોનું કામ પૂરું થઈ ગયું. ઓકે. અને અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો છે કે હીરો એ ફીસ તો લે જ છે પણ અલગથી તે આ પિક્ચર ચાલે તો એમાં અલગથી પૈસા, એટલે અલગથી એમના પર્સન્ટેજ નક્કી કરવામાં આવે છે. કે તમે અત્યારે આપણે વાત કરી 45% પ્રોડ્યુસર પાસે જાય, એમાંથી 10% હીરોએ નક્કી કર્યું હોય તો એમાંથી 10% હીરો પાસે જાય, બાકીના 35% પ્રોડ્યુસર પાસે જાય. એટલે આમ જોવા જઈએ કે ઇન્વેસ્ટરથી જ મૂવી બનતું હોય છે, કેમ કે એ જ પૈસા કાઢવાનો. હવે મોટી મોટી પ્રોડક્શન કંપની છે, જેમ કે ધર્મા પ્રોડક્શન છે, પછી એ લોકો તો ક્યાંય ઇન્વેસ્ટરનો ક્યાંય ઓપ્શન હોતો નથી, તો એમાં કઈ રીતનું એ લોકો કાર્ય? એમાં ધર્મા પ્રોડક્શને એક પિક્ચર બનાવ્યું તો એમાં ઇન્વેસ્ટર ધર્મા પ્રોડક્શન પોતે હોય છે. ઓકે, પ્રોડક્શન હાઉસ પોતે જ પ્રોડક્શન હાઉસ હોય છે. ઓકે, તમને વાત જાણીને નવાઈ થશે કે પ્રોડક્શન હાઉસમાં પણ એવું હોય છે કે ધર્મા પ્રોડક્શન છે એમાં રોમેન્ટિક પિક્ચર શૂટ થતું હોય તો એ પ્રોડક્શનમાં આપણે હોરર પિક્ચર શૂટ ના થઈ શકે. ઓકે, એ પ્રોડક્શન પ્રમાણે એના તે પ્રોડક્શનની અંદર તે એવી રીતે શૂટિંગના કેમેરા ગોઠવેલા હોય છે કે એમાં તે આ જ રીતનું પિક્ચર શૂટ થાય. હવે જે પ્રોડક્શનમાં વાયટી સ્ટુડિયો છે એમાં તો હોરર પિક્ચર શૂટ થાય તો એ પ્રોડક્શન હાઉસમાં કોઈ રોમેન્ટિક પિક્ચર કે બીજું ફાઇટિંગ શૂટ ના થાય, ફાઇટિંગ સીન વાળું પિક્ચર શૂટ ના થઈ શકે. એ પ્રોડક્શન વાળા જ ના પાડી દે કે અમે ફક્ત આ જ પિક્ચર શૂટ કરીએ છીએ. જો એ પિક્ચર આપણે હોરર પિક્ચર વાયટી સ્ટુડિયો શૂટ કરતું હોય અને એ તો જે આમ એક્શન મૂવી શૂટ કરવા જાય તો એમનું પિક્ચર બરાબર બને જ ના, કારણ કે અંદરનું જે સ્ટુડિયોની અંદરનું જે વાતાવરણ હોય, જે કેમેરાની ગોઠવણ હોય તે એ ફાઇટિંગ સીન પ્રમાણે કરેલી જ ના હોય. એટલે અત્યારે તે ફાઇટિંગ એટલે અત્યારે પ્રોડક્શન હાઉસ સામેથી જ ના પાડી દે છે કે અમે આ રીતના પિક્ચર શૂટ કરતા જ નથી. યસ, એટલે તમે કીધું એમ ઇન્વેસ્ટર પ્રોડક્શન હાઉસ પોતે જ હોય છે. ઓકે, અને પ્રોડક્શન હાઉસ તે બીજાને પણ પાર્ટનર, અત્યારે તમે જુઓ કે ડવ પાર્ટનર છે કે કોઈ સ્પ્રે પાર્ટનર કર્યું, સ્પોન્સર કર્યું. એ સ્પોન્સર શું છે? એક પ્રકારના ઇન્વેસ્ટર જ છે. ઓકે, કે પિક્ચર ચાલશે તો આ સ્પોન્સરે આટલા % ભાગ લેવાનો છે અંદરથી. ઓકે, ઓકે, ઓકે. બીજું કહી દઉં કે આપણે બે એક પિક્ચરમાં લગાયા પૈસા, એની જગ્યાએ કે તમે એક પિક્ચરમાં પૈસા લગાયા, તમે એક પિક્ચરમાં 1 કરોડ રૂપિયા લગાવી દીધા. હવે એ પિક્ચર ફ્લોપ ગયું કે બ્લોકબસ્ટર ગયું એ તમને ખબર નથી. એની જગ્યાએ અત્યારે લોકો એવું કરતા હોય છે કે કોઈક આમ પાર્ટનર ગોઠવી દે કે તમે 4 પાર્ટનર નક્કી કર્યા કે હું 25 લાખ આપીશ, હું 25 લાખ, એમ 25 લાખ કરીને 1 કરોડ થયા. એ 25 લાખ એક મૂવીમાં લગાવે અને બાકીના 75 લાખ બચ્યા એ બાકીની 3 મૂવીમાં લગાવે. એટલે જે પહેલા એક મૂવી બનતી હતી તમારાથી એની જગ્યાએ 4 મૂવીનો કોમ્બો થઈ જાય. ઓકે, સમજી ગયા. એટલે માની લો કે 25 લાખ મેં આ મૂવીમાં લગાડ્યા, બાકીના 75 સ્પેરમાં રાખ્યા અને એ 75 મેં બીજી મૂવીમાં લગાડું, એ રીતનું. યસ, એટલે તમે જુઓ આપણે 25 લાખ તમે 1 કરોડ રોકતા હતા
એની જગ્યાએ 4 પાર્ટનર તમે નક્કી કર્યા તો તમારે એ મૂવીમાં નાખવાના થયા 25 લાખ, બાકીના તમારે 75 લાખ વધ્યા. એ 75 લાખ તમે કોઈ બીજી મૂવીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે કે તમારે આ મૂવી ના ચાલે તો બીજી મૂવી તો ચાલે. એક જગ્યાએ શેર માર્કેટ જ છે મૂવી, આ ના ચાલે તો બીજી. એટલે આવી રીતે ઇન્વેસ્ટર અત્યારે પૈસા કમાતા હોય છે. એટલે આમ બધું પાર્ટનરશિપ કરીને એ રીતનું જો ડૂબે પૈસા, જો મૂવી ગયું ફ્લોપ થયું તો બહુ એટલા બધા પૈસા નહીં ડૂબે આપડા, કેમ કે આપણે 25% લાખ તો આ એકદમ ઇઝીલી થઈ ગયું. આમ બહુ ઓલો આમ જોખમ વગરનું, અથવા જોખમ તો રહે જ, ધંધો તો છે, પણ આમ એક નવો રસ્તો નીકળ્યો. યસ આવી રીતે કોમ્બોમાં કરીને લોકો નવો રસ્તો કાઢ્યો છે અત્યારે. બહુ સારી એવી માહિતી મળી અને બહુ અલગ રીતનું કંઈક આપણે જોવા મળ્યું યુટ્યુબ ચેનલ ઉપર કે બિઝનેસ. મૂવી તો આપણે જોતા જ હોય છે, પણ મૂવીની પાછળ જે બિઝનેસ થાય એની ભાગ્યે જ કોઈને ખબર હોય છે. તો એની એક અલગથી જ માહિતી મળી. તો તમારો આભાર અહીંયા જોડાયા અમારી જોડે. અને તમને કહી દઉં તો ક્યાંય પણ અમારે ક્લાસમાં ક્યાંય પણ કોઈ પણ જાતની સ્ટાર્ટઅપ હોય, કંઈક નવું વિચાર હોય તો પહેલો એમના મનમાં આવી જ જાય. અને એવું નહીં કે આવ્યો મનમાં વિચાર તો પોતાની અંદર જ રાખો, બધાને કહેવો, બધાની સલાહ લેવી, એ રીતનું હોય. એટલે બહુ જ આમ કંઈક નવું જાણવા મળ્યું એમ. એટલે ધન્યવાદ તમારો. આવી રીતને જ અમે વિડીયો લાવતા રહીશું. આ તો મૂવી રિલેટેડ હતું, કંઈક અલગ હતું. આ જે આપણા જૂના વિડીયો જોવો છો એમાં કંઈક અલગ જ આપણને વિષય મળ્યો. તો મળીએ હવે આપણે. ધન્યવાદ.